મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છીએ કે લગ્ન પછી કોઈ કારણસર સ્ત્રી પોતાના પિતાના ઘરે રહેવા જાય છે. ક્યારેક પતિ સાથે મનદુખ થવાથી, ક્યારેક સાસરિયામાં અણબનાવને કારણે, તો ક્યારેક માત્ર થોડા દિવસો આરામ માટે. પરંતુ જો આ રહેવું લાંબુ થઈ જાય તો તે સ્ત્રી માટે પણ અને તેના માતાપિતા માટે પણ અનેક રીતે મુશ્કેલીરૂપ બની શકે છે. પિતાના ઘરે રહેતી સ્ત્રીઓએ હંમેશા એક વાત હૃદયમાં રાખવી જોઈએ કે આ ઘર તેમનું જન્મસ્થળ છે, આશ્રય સ્થળ છે, પરંતુ જીવનભરનો આધાર નથી. જન્મદાતાઓનું ઘર એ આપણા માટે પ્રેમ અને સહારો આપે છે, પરંતુ જીવનની લડાઈ પોતાની શક્તિથી લડવી એ સ્ત્રીનું સાચું શણગાર છે. એ સ્ત્રીએ ધ્યાન રાખવું જોઈએ કે પિતાના ઘરમાં રહીને પોતાના દુઃખ કે રોષના કારણે માતાપિતાના મનમાં ચિંતા કે તણાવ ન ઊભો કરવો જોઈએ. દરેક વાતે ફરિયાદ ન કરવી, સાસરિયા વિશે ખરાબ બોલવાનું ટાળવું, કારણ કે આ રીતે બોલવાથી પોતાના સંબંધો વધુ જટિલ બને છે. માતાપિતા આપણા દુઃખ જોઈને દુઃખી થાય છે, અને જો સ્ત્રી લાંબા સમય સુધી ત્યાં રહે તો સમાજ પણ અનેક પ્રકારની વાતો કરે છે. પિતાના ઘરમાં રહેતી સ્ત્રી માટે સંયમ, સમજદારી અને આત્મવિશ્વાસ ત્રણેય અગત્યના છે. રોજિંદા કાર્યોમાં મદદ કરવી, માતાપિતાની સેવા કરવી, ઘરનું વાતાવરણ હળવું રાખવું, આ બધું એના ફરજના ભાગરૂપ છે. સ્ત્રીએ એ પણ યાદ રાખવું જોઈએ કે પિતાનું ઘર ભલે પોતાનું લાગે, પરંતુ ત્યાં અન્ય સભ્યોના જીવન પર પણ અસર પડે છે, એટલે પોતાના નિર્ણય અને વર્તનમાં મર્યાદા રાખવી જોઈએ. જો પિતાના ઘરે રહેવાની સ્થિતિ આવી જ હોય તો એને જીવનની હાર ન માની લેવી જોઈએ, પણ એ સમયને એક તક તરીકે જોવો જોઈએ, ફરીથી ઊભા થવા માટે, પોતાની શક્તિ શોધવા માટે, આત્મનિર્ભર બનવા માટે. ભલે પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, પરંતુ સ્ત્રીએ હંમેશા પોતાના સ્વાભિમાન સાથે જીવવું જોઈએ, કારણ કે પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રી જ્યાં મર્યાદા અને સમતોલનથી વર્તે છે ત્યાં દેવતા પણ વસે છે. એટલે પિતાના ઘરે રહેતી સ્ત્રીએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એ ઘર પ્રેમ, આદર અને શાંતિનું સ્થાન રહે, તણાવ કે અણબનાવનું નહીં. માતાપિતાની ખુશી એમાં છે કે તેમની પુત્રી મજબૂત બને, સ્વતંત્ર બને અને પોતાના જીવનને ફરીથી નવી દિશા આપે. મિત્રો, અંતમાં માત્ર એટલું જ કહું કે પિતાનું ઘર એ આશ્રય છે, પરંતુ સ્થાયી નિવાસ નથી. પિતાના ઘરે રહીને દુઃખી થવાની જગ્યાએ એ સમયનો ઉપયોગ આત્મવિશ્વાસ વધારવા અને નવી શરૂઆત માટે કરવો જોઈએ, કારણ કે સાચી નારી એ નથી કે જે દુનિયા સામે રડે, પરંતુ એ છે જે દુનિયા સામે સ્મિત કરીને ફરી ઊભી થાય છે. પિતાના ઘરે રહેતી સ્ત્રી કયું પાપ કરે છે અને એ પાપનું ફળ કોણે ભોગવે છે? મિત્રો, જીવનમાં એક એવો પ્રશ્ન છે જે હજારો વર્ષોથી લોકોના મનમાં ઉઠતો રહ્યો છે કે સ્ત્રી જો લગ્ન પછી પિતાના ઘરે રહે છે તો શું એ પાપ છે? અને જો છે તો એ પાપનું ફળ કોણ ભોગવે છે? મિત્રો, આજે આપણે એક એવા પ્રશ્ન પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે પ્રાચીન પુરાણોમાં ઘણા વખત ઉલ્લેખિત છે કે પિતાના ઘરે રહેતી સ્ત્રી કયું પાપ કરે છે અને એ પાપનું ફળ કોણ ભોગવે છે. આ માત્ર એક ધર્મકથા નથી, પરંતુ જીવનના સંબંધો અને કર્મનો એક ગંભીર પાઠ છે. પ્રાચીન કથાઓ અનુસાર સ્ત્રીનું પિતાના ઘરે લાંબા સમય સુધી રહેવું એ પિતૃ પ્રવૃત્તિ પાપ કહેવાય છે. કારણ, સ્ત્રી જ્યારે પતિની સાથે જીવન વિતાવવાના બદલે પિતાના આશ્રયમાં રહી જાય છે ત્યારે કુટુંબનો સ્વભાવ બદલાય છે. આ પાપ માત્ર વ્યક્તિગત નથી, એ સમગ્ર પરિવાર પર અસર કરે છે. એ સ્ત્રી, એના માતાપિતા કે એના પતિ? આ પ્રશ્નનો ઉત્તર પુરાણોમાં એક એવી કથાના રૂપમાં આપવામાં આવ્યો છે જે ધર્મ, સ્ત્રીની મર્યાદા અને કુટુંબની પવિત્રતા વિશેનો અદ્વિતીય સંદેશ આપે છે. ચાલો આજે એ કથા સાંભળીએ. એક એવી કથા જે માત્ર એક સ્ત્રીની નહીં, પરંતુ આખા કુળના ભાગ્યને બદલનાર બની હતી. એક વખત દેવર્ષિ નારદજી પોતાના વાદ્ય વીણા સાથે યમલોક તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે જોયું, અનેક નરકના અગ્નિકુંડોમાં સ્ત્રીઓ ચીસો પાડતી તડપતી હતી. તેમના દેહ અગ્નિમાં દહન થઈ રહ્યા હતા. આ ભયાનક દૃશ્ય જોઈ નારદજીના ચરણ થંભી ગયા. એ સ્ત્રીઓ કરુણ સ્વરે બોલી રહી હતી, હાય, અમે પિતાના ઘરે રહીને પાપ કર્યું, હવે અમને મુક્તિ ક્યારે મળશે? નારદજીના હૃદયમાં આ દ્રશ્ય વજ્રઘાત સમાન લાગ્યું. તુરંત તેઓ યમલોક પહોંચ્યા અને યમરાજને નમસ્કાર કરીને પૂછ્યું, હે ધર્મરાજ, માર્ગમાં જે દ્રશ્ય જોયું તે અદ્ભુત અને કરુણ હતું. અનેક સ્ત્રીઓ કહેતી હતી
કે તેમણે પિતાના ઘરે રહીને પાપ કર્યું છે. કહો, એ પાપ શું છે અને એનું ફળ કોણ ભોગવે છે? યમરાજ સ્મિત કરીને બોલ્યા, હે દેવર્ષિ, તમે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. આનો ઉત્તર માનવજાતને ધર્મના સાચા માર્ગે દોરી જશે. સાંભળો એક પ્રાચીન કથા રાજા ઉગ્રસેન અને રાણી પદ્માવતીની. મથુરા નગરમાં ધર્મનિષ્ઠ, ન્યાયી અને દયાળુ રાજા ઉગ્રસેન શાસન કરતા હતા. વિદર્ભ દેશના રાજા સત્યકેતુની પુત્રી પદ્માવતી અતિ રૂપસિદ્ધા, સદ્ગૃહિણી અને શીલવતી સ્ત્રી હતી. જ્યારે એનો સ્વયંવર થયો ત્યારે રાજા સત્યકેતુએ એના લગ્ન રાજા ઉગ્રસેન સાથે કર્યા. લગ્ન પછી પદ્માવતી પોતાના પતિની સેવા અને પ્રેમમાં નિરત રહી. બંને એકબીજાના જીવનના આધાર બની ગયા. પરંતુ મિત્રો, સમયની ચક્રી ગતિને કોણ રોકી શકે? એક દિવસ પદ્માવતીના પિતા સત્યકેતુને પોતાની પુત્રીની ખૂબ યાદ આવી. તેમણે દૂત મારફતે સંદેશ મોકલાવ્યો, રાજન, અમને અમારી પુત્રી પદ્માવતીની ખૂબ યાદ આવે છે. કૃપા કરીને એને થોડા દિવસ માટે વિદર્ભ મોકલો. ઉગ્રસેન દયાળુ સ્વભાવના હતા. તેમણે હસતા સ્વીકાર્યું અને રાણી પદ્માવતીને પિતાના ઘરે મોકલી આપી. પદ્માવતી વિદર્ભ આવી અને બાળપણની સખીઓ સાથે આનંદમાં રહી. હાસ્ય, વિહાર, ગીત નૃત્યમાં દિવસો વીતી ગયા. ધીમે ધીમે એ ભૂલી ગઈ કે હવે એ પરાયે ઘરની સ્ત્રી છે. એના મનમાં પોતાના પતિ પ્રત્યેની એકાગ્રતા ઓછી થવા લાગી. આ જ એ બિંદુ છે જ્યાં અધર્વનો બીજ ઉગે છે, જ્યારે મન પતિથી વિભક્ત થઈ જાય. એક દિવસ પદ્માવતી સરોવર પાસે સ્નાન કરવા ગઈ. એ સમયે આકાશ માર્ગેથી કુબેરનો સેવક ગૌંભી નામનો રાક્ષસ પસાર થઈ રહ્યો હતો. એની નજર પદ્માવતી પર પડી અને એના મનમાં તીવ્ર વાસનાનો સંક્રમ થયો. એણે વિચાર્યું કે આ તો ઉગ્રસેનની રાણી છે, અતિ રૂપવતી સ્ત્રી છે. હું એને મેળવવાનો ઉપાય શોધું. એણે ઉગ્રસેનનું રૂપ ધારણ કર્યું અને પદ્માવતી સમક્ષ પ્રગટ થયો. પદ્માવતીને લાગ્યું કે એના પતિ સ્વયં આવ્યા છે. એ આનંદથી આગળ વધી ગઈ, પરંતુ થોડા ક્ષણોમાં એને અનુભવ થયો કે આ એના પતિ નથી, કોઈ દુષ્ટ છે. એણે ધિત્કાર સાથે કહ્યું, અરે દુષ્ટ, તું મારા પતિનું રૂપ ધારણ કરીને મને ભ્રમમાં મૂકી દીધું. તું ઘોર પાપી છે. રાક્ષસ હસ્યો અને બોલ્યો, હે રાણી, સ્ત્રી જો પોતાના પતિને છોડીને પિતાના ઘરે વિહાર કરે તો એના મનમાં પાપ ઉત્પન્ન થાય છે. તું પણ એ જ પાપની ભાગીદાર છે. પદ્માવતી રડી પડી, પછતાવો કર્યો, પરંતુ રાક્ષસ બોલ્યો, હવે વિધિ લખાઈ ચૂકી છે. તારા ગર્ભથી જન્મનાર સંતાન ત્રિલોકમાં વિનાશ ફેલાવશે. એ કહીને એ અદૃશ્ય થઈ ગયો. સમય વીતી ગયો. પદ્માવતીનો ગર્ભ 10 વર્ષ સુધી વધતો રહ્યો અને પછી જન્મ્યો ભયાનક કંસ, જે પછી આખા બ્રહ્માંડને ત્રાસ આપનાર બન્યો. કંસે પોતાના પિતા ઉગ્રસેનને જ કેદ કરી દીધા, ધર્મના માર્ગને તોડી રાખ્યો અને પ્રજામાં ભય ફેલાવી દીધો. યમરાજ બોલ્યા, હે દેવર્ષિ, આ જ એ પાપનું ફળ છે. જ્યારે સ્ત્રી લગ્ન પછી પોતાના પતિના ઘર છોડીને પિતાના ઘરે વધુ સમય રહે છે, ત્યારે ધીમે ધીમે એના મનની શુદ્ધિ ઓછી થવા લાગે છે અને એના કારણે જે અધર્મ ઉત્પન્ન થાય છે એનું ફળ માત્ર એને નહીં પરંતુ એના માતા પિતાને પણ ભોગવવું પડે છે, કારણ કે તેમણે એને ત્યાં રોકી રાખી હતી. પછી યમરાજે ઉપદેશ આપ્યો, સ્ત્રી માટે પતિનું ઘર એ જ સ્વર્ગ છે. એ જો પતિની સેવા કરે, ધર્મનું પાલન કરે અને કર્તવ્યમાં અડગ રહે તો એ બંને કુળને મુક્તિ આપે છે. પરંતુ જો એ પિતાના ઘરમાં રહીને સ્વેચ્છાથી વિહાર કરે તો એ અધર્મનું કારણ બને છે અને આખા કુળના વિનાશનું મૂળ બની શકે છે. મિત્રો, આ કથા આપણને એક ઊંડો ઉપદેશ આપે છે કે ધર્મનું પાલન, કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને કુટુંબ પ્રત્યેનું સન્માન એ જ જીવનના સાચા સ્તંભ છે. સ્ત્રી જો એ માર્ગે ચાલે તો એ કુળના ઉદ્ધારનું કારણ બને છે અને જો એ અધર્મમાં ડગે તો વિનાશનું કારણ બને છે. તેથી ચાલો આ કથામાંથી શીખ લઈએ કે ધર્મના માર્ગે ચાલવું, પવિત્રતા અને મર્યાદાનું પાલન કરવું જ સાચો ઉપદેશ છે. જો આ કથા તમને ગમી હોય તો જય શ્રી કૃષ્ણ કહીને કમેન્ટ કરો અને આવા જ આધ્યાત્મિક વિડીયો માટે આપણી બેસ્ટ સ્ટોરી 2 ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.